લે કેવા નોતા બેટા કઈ ધંધો નથી કરવો? હવે પતુભાઈ ધંધો કરવા જેવું ક્યાં રહ્યું ગામમાં? લે હવે તમારી તો ગામમાં મોનોપોલી છે. હવે અમને તો કોઈને ખાવાનું બનાવતા નથી આવડતું. નહીં તો હું તો હમણાં ઉભો થઈ જાઉં. હવે પતુભાઈ એમાં એવું છે ને, હવે આપણે અહીંયા શું છે પસામાં દાબેલી વેચતા હોય ને તો બાજુમાં કોઈ 30 માં ચાલુ કરે તો આપણે ત્યાં કોણ આવવાનું? ઈ ગજુભાઈ તકલીફ વાળું છે, પણ એવું છે ને નાની નાની વાત થી બી નો જવાનું હોય. આપણે ધંધો છે ને ચાલુ રખાય. એ બથુભાઈ, એવી નાની નાની વાતો તે અમે નો બીવી, પણ આ વખતે મોટી વાતું છે. લે શું મોટી વાતું છે? એમાં એવું છે પતુભાઈ, એક તો હવે શું છે આપણે કઈક ધંધો કરતા હોય તો બાજુમાં કોક ખોલે હરીફાઈ એટલી વધી ગઈ ને, એટલે આ વખતે મૂળ જ નથી. હાલો કરી નાખ્યું, હાલો સમજો કે આપણે ભાઈ નાસ્તાનું કરી નાખ્યું. હવે મૂળ આખા દીના 30 ઘરાક આવતા હોય, તેમાં 10 જણા બાકી વાળા હોય, તેમાં ક્યાં પોહાણ થાય? પણ ગજુભાઈ તમારે છે ને મને ફોન કરી દેવાનો, બાકી વાળાને હું સંભાળી લઉં. હવે શું ચિંતા છે તમારે? પણ એ વાત પથુભાઈ તમારી 100%ની, પણ એમાં રોકાણ તો કરવું ને. અત્યારે રોકાણ કરવાના પૈસા નથી. હા પૈસા નથી નથી હાવ. તો હું કઉ છું હું રોકાણ કરી નાખું. તો ક્યાં આપણી ના છે? હાલો અમે ધંધો કરી નાખીએ, અમારી પાસે મોનોપોલી છે જ તે. પણ જો કોઈ બાકી વાળો આવે કે કોઈ ઉધાર રાખે તો તમને ફોન કરશું. હા જો પૈસા મારા, મહેનત તમારી, જે કઈ ન પોસાય આપણે ભાઈ અડધો અડધો. અરે પાકું હતું ભાઈ, પાકું. હાલો હું કઉ છું ભૂંગળા બટેટાનું કરી નાખો. હા તે કાંઈ વાંધો નહીં. અને જો હાલો પૈસા. હા તે કાંઈ વાંધો નહીં. જો પતુભાઈ આખું ગામ લાલ બટેટા બનાવે ને, આપણે જો તમે ગ્રીન બટેટા બનાવી આવડે જ બનાવતા? અરે તો આખા ગામમાં તમે ક્યાંય ન ફાળો એવા. વાહ ભાઈ વાહ, તો ધંધો હાલી જાય. તમે છે ને પછી બની જાય એટલે મને ફોન કરો. હા તે કાંઈ વાંધો નહીં. સો પત્રી થઈ ગયું છે મસ્ત. આપણી ઉપર કાંઈ નથી, જે થાય બધું પથુભાઈ ઉપર છે. હા હા હાલો ગજુભાઈ. મારા ભાઈ કીધું છે ગાંડા, આજ વાડીએ જઈને તું હાંઠ્યું ક્યાં મળજે, નકા આજ તારો વારો પાડી દઈશ. કાંઈ વાંધો નહીં, મારો ભાઈ આવે ને હાંઠ્યું હમણાં છે ને બોડા પાડી દે ને એમ પાડી દો. જોવો એ તું ને કેતો ને ગાંડા કામ નથી કરતો, આજ ભૂકા કાઢી નાખે ને એટલું કામ કરી નાખું. આડી દો એ ભેગી તો બટ્ટી પડી જાય. જોવો શું છે ભાઈ? આ શું કર્યું? એ ભાઈ તે શું કીધું તું મને? ગાંડા વાડીએ જઈને હાંઠ્યું ખ્યાવા મળજે, પાડી દીક ને હાંઠ્યું. દોબા રેખા, હાથીઓ ને ખ્યા હોવાની કીધી, ખ્યા હોવાની. આ છે ને કાપવાની નથી કીધી મેં તને. એ ભાઈ આનથી તો હું ક્યાંય તો છું, જો ક્યાંય તો ગઈ કે નહીં. એ પણ સીપીઓ લઈ આવાય ને, તને સીપીઓ તો કીધો હો. એ ભાઈ સીપીઓ લેવા ગયો તો ઓલા કાનાભાઈ ને કારખાને, મને કે મારે હીરા ગણવાના હોય, હો મારે કામમાં હોય, તારા ભાઈ ને કહીજે ના પાડી દીધી. આમ સીપીઓ મને હાવ ના પાડી. ઓય બાપા, દોબા રેખા, ઈ હીરા ગણવાનો સીપીઓ ન હોય, હાથીઓ ખેંચવાનો સીપીઓ આવે. હાથીઓ ખેંચવાનો ધીરા દાદાને ઓલે ગયો જ ને તો તને સીપીઓ આપી દે. અને ડોબા રેખા કાપવા મળ્યો, આ ડબલ મેનેજ થાય, છૂટા કિન્ને થતી આ ખબર જ પડતી. પાછો કામ કરવા આવ્યો, કામ કરીને મળ્યા વધારવા મળ્યો કામ બધું. એ ભાઈ એ તો હાલે, હવે કામ જ ન કરું, હાલ ઘરે વહી જાય પેલા. હવે સીપીઓ આવે ને પછી કામ કરવા આવીશ. બસ જો નાખી દીધું હેઠું હોશિયાર. એના પર તો તને સમજણ તો કાંક પડવી જોવે કે નહીં, કે ધીરા દાદાને ઓલેથી સીપીઓ લઈને ખ્યાવા જઈએ. એમ ડોબા રેખા લઈ લે ધાર્યું, હાલ મારી હારી તને સીપીઓ પાઉં મેં લઈ લો. હાલ આપણે બે પાછા આવી હમણાં. હાલ તો મને શીખવાડજે કેમ ક્યાં હોય. આ બધું શીખવાડી દે. આમ થાંભર ઉભા રેખો. હલો ભૂંગળા 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 ભૂંગળા, ગજુભાઈ ને સ્પેશિયલ ગ્રીન બટેટા. હાલો વેલાઈ પેલા, હાલો ગ્રીન બટેટા ભૂંગળા. હાલો હાલો હાલો, ગામમાં પહેલી વાર ગ્રીન ભૂંગળા બટેટા, ગ્રીન બટેટા માત્ર 20 રૂપિયાની ડીશ. હાલો હાલો બટેટા બટેટા. હાલો જલ્દી આવો જલ્દી. હા એ ગજુભાઈ ફોન કરજો, ફોન કરજો હવે. હા પથુભાઈ ને ફોન કરી દો. કા બટેટા રેડી થઈ ગયા છે, સાખી જાવ જલ્દી. હા યાર. હાલો પથુભાઈ. હા ગજુભાઈ ક્યાં છો? કરે શું? હા તો આવો હાલો, આપણે ધંધો ચાલુ થઈ ગયો છે ને બટેટા રેડી થઈ ગયા છે. હા જ આવો છો ગજુભાઈ. એ હા, અને સાંભળો, હા સર્વિસ કરવાની વસ્તુ લેતા આવજો હો પાછા. અરે લેતો આવો ગજુભાઈ. હા કારણ કે ઘરાક આવશે, કઈ કહેવાય નહીં. હા પછી હલો ગ્રીન બટેટા, ગ્રીન બટેટા, ગ્રીન બટેટા. એ ભાઈ શું વેચે છે અહીંયા? ગ્રીન બટેટા. એ ભાઈ હા નવીન આવ્યો ગ્રીન બટેટા એટલે હું? એ ગ્રીન બટેટા નો કહેવાય, આને લીલા બટેટા કયો ને હવે. હા એ અંગ્રેજીમાં ગ્રીન જ કહેવાય. હા લીલા બટેટા બોલો. હા લીલા બટેટા. તમે ભણ્યા નો એટલે તમને ખબર જ ન હોય. અભણ હું છે ડીશ નું 20 રૂપિયા. તો બનાવો ત્યારે એક લ્યો.
કે કરતે ભાઈ એક તો બનાવો ભાઈ તમારી ગ્રીલ બટાટા સાચવી તો ખરી પેલા એમની હા નવીન લાવે છે હો ભાઈ ગમે ત્યારે ગમે એ વસ્તુ નવીન વેચવા જ લાવે છે આ લોકો હાલો બસ 20 રૂપિયા ચણજ બટાટા એક ભૂંગળા થેલી આવે ને અરે હા 15 ના 3 5 રૂપિયાના ભૂંગળા એ ભાઈ ખાવા મહિના ભાઈ હવે બનાવું બીજી બનાવું ખાવા તો જો એક જ હજી મોટા મેં લઈને કે બનાવું અરે ભાઈ પેલી વાર આયા ઓબા ગામમાં કેમ પણ આઈટમ નવીન હારી છે કે નહીં ગાંડા બોલ તો ખરા એ ખાવા તો દે હજી પછી ખબર પડે ને અલ્લા કીધું કોઈ ભાઈ ને એમ ખાવા નો ભાઈ હોય આપડી જેવું ક્યાં કોઈ ગામમાં બનાવે જ છે હા એ ભાઈ સમજો દર વખતે આપણને છેતરી જાય છે હો ધ્યાન રાખજે પૈસા નથી દેવાના ખાઈ લે પછી તમ તારે હે ને ગમે ક્યાં ને તો પાડી દેવું થારી હાથમાં જ છે ગાલા તું જેટલા ખાવા મને તમે હાલો ગ્રીન બટેટા નાખું બટાટા ના એ કીધું ભાઈ ખાય તો જો આખા બટેટા ખાય ઓ હાલ એ ગાંડા એ ધીમે ધીમે ખા અમે નહીં ખાઈ જાવી પા તારા બટેટા એ બટાટાનો ને ભૂંગળાનો સોળ મારી ન ખાતા ક્યાંક તો હું એ ભાઈ હવે તો હાલો ભાગી હાલો એ હું ભાગે 20 રૂપિયા લાવો એ પૈસા નથી દેવાના જાઓ થાળી કરી લો તમ તારે એ ભાઈ પૈસા તો જો એ ભાઈ ને કાપી નાખ્યો પૈસા માંગજો તો એમ ગમે તારે ધંધા કરવી તારે તમે આપો છો છેતરી જાવ છો કે ને નથી દેવા જાવ પૈસા કાંઈ વાંધો નહીં મેં ક્યાં માંગ્યા પતુભાઈ આવી ગયા એ પછુભાઈ આમ જો આ બે ભૂંગળા બટાટાને ચાલુ કર્યું છું તમ તારે તમે ખાવા મળો આમ જો એમ પૈસા નથી દેતા તમે નો દેતા ઈ કાઈ કેમ તો હું બેઠો તમ તારે જોયું ને પતુભાઈ પેલા સોખવટ કરી હતી આ બધા લોકો છે ને દાદાગીરી કરે એટલે તમે ધંધો ન કરવી જોયું ને તમારી સામે કેવી દાદાગીરી ધાર્યું લઈને આવ્યા. પતુભાઈ મારો કાટલો પકડો આયા મારો કાટલો એ ગાંડા બટાટા ખાધા એ બટાટા ખાધા મફત ખાધા તમે ખાવા મળો તમ તારે મફત ખાધા હા. મફત બટાટા ખાવા તો ઓય બાપા ખાધો ને એ એમને એટલી ઉંમર થઈને મફતમાં બટાટા ખાવ તમને શરમ નથી આવતી આવો બાબા પતુભાઈ પણ તમે ખાવ ને એમ ક્યાં તમને ના પાડવી છે એ હવે છાનામાં તમે પૈસા દેવામાં તમને શું છે ભીમ પડે છે ઓ બાબા હે પતુભાઈ બટાટા આવડા લોકોના છે દર વખતે છેતરી જાય તો પણ તમે હું લેવા મારો છો એ ઉના દાદા બટેટા આના છે પણ બધું છે ને રોકાણ મારું છે હો હે પાર્ટનર શું હોવાનો પૈસા કાઢો હાલો એ ભાઈ ઓ આપી દેવો પડશે 20 રૂપિયા આપી દે ઓ વી છે ને એ ડીશના 20 રૂપિયા તો હોય ને પથુભાઈ હજી ખોટું બોલે ઈ બે છે ને 100 રૂપિયાના ભૂંગળા બટેટા ખાઈ ગયા હજી એ પતુભાઈ હોરી પડી છે તમારે આમ તો 20 રૂપિયા ખાલી ખાધા ને એ, મારા ખોટા હમ ખાવ છે ઓય બાબા પતુભાઈ હાલો પતુભાઈ પૈસા કાઢો હાલો આપી દો એ ભાઈ માર ના ખાવા 100 રૂપિયા આપી દે હા અને ગાંડા ઓય બાપુ હવે છે ને કોઈ દી છે ને ધાર્યું લઈને કોઈને બીવડાવતો નહીં સમજી ગયો ને એ પથુભાઈ ધાર્યું લઈને ખાવા નથી આવ્યા હું તો હાંઠિયો કાપવા ગયો તો એટલે ધાર્યું મારા હાથમાં છે એ ભાઈ હાલે ભાઈ ભાગી નીકળો હાલો હા બસ જોયું ને પતુભાઈ એટલે તમે ધંધો ન કરવી અરે વાંજા મને પતરી હવે હું બેઠો છું ને આમ જો હું છે ને એટલામાં પાછળ દાટો મારું છું હવે કોઈ છે ને પૈસા દેવામાં છે ને નાટક કરે ને તો મને ફોન કરજો સીધો હા પતુભાઈ તમે છે ને એટલા આજુબાજુમાં જ રહીજો આ મને છે ને રિંગ કરી દેજો ઓકે પતુભાઈ ઓકે હાલો ગ્રીન બટેટા એ ભાઈ ઉભા રહે કેમ પાછા આવો મને પૂછવા દે નાસ્તો કરવા જઈ છી એલા એ ભાઈ નાસ્તો કરવો હોય તો ગજુન પતરી આમ જો લીલા ભૂંગળા બટેટા બનાવ્યા છે જેટલા ખાવ એટલા ખાવાના આમ જો અમે તો પૈસા દીધા વગર આવ્યા પૈસા માંગ્યા તો સીધું ધાર્યું જ બતાવ્યું જો દાદાગીરી કરવાની મફત ખાવા મળશે નકર આપણે દર વખતે છેતરી જાય છે કે નહીં આજ પેલો એમ એને છેતરીને વી આવ્યા હા એટલે પૈસા દેતા નહીં એમને જેટલા ખાવા એટલે પેલા ખાઈ લેજો મૂંગા માટે બરોબર હા કઈ બોલે ને તો બબે લાફા સડે હા સેમ કરજો જા જો ઓલી દીવાળા છે હવે પથરી આપણને 10 ઉજી ગઈ છે ગામમાં ગમે એ ધંધો કરવો હોય તો પથ્થુભાઈ ને હારે રાખવાના હા એ વિધુભાઈ પતુભાઈ ને આગળ કરી દેવાના આપણે કાંઈ માથા ગુટ જ નહીં આપણી ખાલી મહેનત રોકાણ એનું હા હવે તમે સમજ્યા બોલો ભાઈ કેટલી ડીશ બનાવું હું વેસો છો એ તો કયો પેલા ગ્રીન ભૂંગળા બટાટા હા હવે લીલા ભૂંગળા બટાટા એમ કે છે હું આમ કરો તમે તે હું થોડો ભણેલો છું એટલું બધું અત્યારે શું છે ડીશ નું 20 રૂપિયા વાંધો નહીં આપો હાલો હાલો બનાવો ગુજુભાઈ બે ચકાચક ડીશ હાલો
ગ્રીન બટેટા હો ગ્રીન બટેટા હા ભાઈ લા ભાઈ ચાખવા તો દે. લા ભાઈ કેમ પણ સે હારા વાહ પછી ખબર કેમ મને લાગે પથરી આ બે એક એક ડીશ તો ખાય જાય, બીજી બીજે બને બનાવી નાખો હા. એ ભાઈ પેલા ખાવા તો દે. નકર બીજી બનાવી નાખું એમ. ના 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 ભૂંગળા આપું ભૂંગળા આ ફાર તો નથી. જોડા દા ખાઈ લીધા. અરે ધરાન ખાઈ લીધા હાલો લ્યો. એ ભાઈ એ ચાલો ચાલો પૈસા લાવો 40 રૂપિયા છે એ પૈત્રી બીજા કોઈએ દીધા છે તમે દેવી તે ઈ દે કે નો દે ભાઈ તમે ખાધું એટલે તમારે પૈસા દેવાના એ ભાઈ પૈસા 1 રૂપિયો દેવાનો થતો નથી, બોલો શું કરશો? આ તે ભાઈ બધી થાળ ધોવા મળાલો એ કાંઈ નહીં, જો પડ્યું છે લઈ લેજો. હાલો ઓ એક મિનિટ જરાક પથુભાઈ હારે વાત કરી લ્યો. પથુભાઈ હતું ભાઈ હવે અમારો હાવજ આવે છે તમ તારે ઈ અમારી બાજુ તો છે હાલો. વાહ પતુભાઈ વાહ આમ જો અમારી પાસે પૈસા માંગે છે આ તો દઈ દેવાના હોય પૈસા. પતુભાઈ દર વખતે છેતરી જાય છે હો આપણને હે ઓછું કીધું ભાઈ. આ જો ને એ પથુભાઈ બે એક એક ડીશ ખાધી અને હવે વાયડાઈ કરે છે, પૈસા નથી દેવાય. પતુભાઈ ઠો અમારી આમને એવું છે એમ નહીં, હવે જવાની ઉંમર થઈ છે, પૈસા દેતા હું તમને ભી પડે છે. ઓય બાપા હે એ પકડ રાખજો પતુભાઈ કેમ ભાઈ કેમ પૈસા કેમ નથી દેવા? ઓય ઓય બાપા એ પથુભાઈ હું છે પણ મોતી બટાટા ખાવા છે, પૈસા દેવામાં ભી પડે છે. ઓય બાપા એ પથુભાઈ તમારી આગળ ક્યાં બટેટા ખાધા છે? એ મારી આગળ ભલે બટાટા નો ખાધા હોય પણ આ બટાટા છે ને મારા છે, મેં રોકાણ કરેલું છે. ઠીક એટલે તમે આ મારો છો એમ કોને ઓય 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 પાછું પૈસા દેવામાં જોર પડે છે. ઓય બાપા હાલો કાઢો પૈસા. ભાઈ કેટલા ના ખાધા? બે હો રૂપિયાના ખાધા. એ હો રૂપિયાના મફતમાં ખાઈ જવા છે તમારે? એ 100 રૂપિયાના બટાટા તો અમે 3 દી ખાઈ. જોયું પતુભાઈ હજી ખોટું બોલે એ પથુભાઈ આપી દઈશ. એ જેડા પૈસા આપી દો. મફત ના ખાવા જોઈ લેશ તને હું દાદા હાલો નીકળો હાલો ભાગો. હાલા બેટા વાળી જોયું ને પતુભાઈ, નકરા આવા જ ઘરાક આવે લ્યો મફતમાં ખાઈને હાલતા, પછી અહીંયા અમારે તમને હિસાબ શું દેવો? એ ગજુભાઈ ગામમાં મફત જ બેઠા છે તો આમાં તમે કયો ધંધો નથી કરતા, ક્યાંથી કરે? અઘરું છે અઘરું છે. કાંઈ વાંધો નહીં, એમ જો આવી રીતે છે ને મને હાથ કરી દેવાનો. ઓકે હાલો ગ્રીન બટેટા જીણા દાદા બટેટા નો ખાધા ને એટલા તો માર ખાધા. આવી થોડી આપણને ખબર હતી કે માર છે પથુભાઈ આમ તો પૈસા દેવા પડ્યા. એ તૈયાર આમ છું ધીરા દાદા આવે છે, આપણે એકલા ઉલે માર ખાઈ એને ધરાય ધરાઈને ખવડાવી. ખવડાવવા જ પડે ભાઈ હા હે ક્યાં ગયા થયેલા ક્યાં હું નાસ્તો કરવા ગયા તા. એ તમે અગર પૈસા તો હતા ને તો નાસ્તો શેનો કર્યા? એ ધીરા દાદા વગર પૈસા નાસ્તો છે આજ. કેમ એ ગજુ ને બટાટા ભૂંગળા બનાવ્યા છે. તે મફત એમ આપે કોઈ? તો અરે વડકું કરવાનું, બટાટા ખાઈને એ નથી દેવા પૈસા, જા કહી દેવાનું. આમ જો મોટભાઈ સોચથી છે ને દાદાગીરી કરવાની તો એમ જ કરું હા આપણને ભેળ વખતે કેવી ખોટ ખવડાવી હતી. હા તમે ખાઈ લેજો, જાઓ તમ તાર. હા અરે હું જાવ જ તી હા. અને કહી દઉં નથી દેવાના. હું ઓળખે છો મને બસ. 300 વીઘાનો માલિક છો એમ હા. હા થાય કરી લેજે જાઓ જાઓ તમ તારે. એક ડીશ બનાવી તો ભૂંગળા બટાટાની. બનો ગુજભાઈ હા પૈસા તમારા મામાને ઓળખો? હા ઓળખી બધી આપી દે 2-3 ભૂંગળા થેલી આપી દે ભાઈ. હાલ ભાઈ જા હજી ભૂંગળા જ નાખ દે. આ ભૂંગળા? દે, દે, દે. બટાટા નાખવાનું કે ગુજભાઈ બટેટા દે. મને મામાને કે જો પાછા હા આવજો એ ગુજભાઈ એક કેટલું બધું લઈ જાય તો વાંધો નહીં ઘરના જ છે તમ તારે. હા લે એ આ મોળા પોત પજે બાપ બટેટા એ ભાઈ ગ્રીન બટાટા છે આ તીખા ને તમતમતા, તમને શું અવાજમાં ખબર પડે? એ તને એમને કે મેં કાંઈ જોયું જ નહીં ભાઈ એમને એ તીખા હોય ને ઈ લાલ ગુમ હોય અને આ તો ધોળા ફંડા જેવા છે એ ભાઈ આમાં છે ને શેડિયા મરસા નાખ્યા શેડિયા મરસા એકવાર શાખો તો ખરી, ખાવ તો ખરી. અરે એક ફેરી હું તો 3 ફેરી ખાઈ લઉં કા એ ભાઈ એ એમ નો હોય ભાઈ, આડેધડ હાથ ક્યાં નાખો? તમે કહેતા હો ને તો ડીશ બનાવી દો, 20 રૂપિયાની એક ડીશ છે. હે બનાવી નાખ તમ તારે હા જા.
આલ્યો ભૂંગળા એ અરે સમજી જો હા ભાઈ સમજીથી લેવું પડે ભાઈ કેમ છું તીખા લાગ્યા એ બીજું ભાઈ એ તો અરે આની હું ભાઈ એ ભાઈ નો ખાવો તો છું બાને પૈસા તો આપો એ પૈસા કોને આગળ માગે ઓળખે હું 300 વીઘાનો માલિક હીરા દાદા છો હો અને આમ જો હું કાંઈ વયો નથી જવાનો કાલ લઈ લીધે પૈસા કાલ ક્યાંથી લે પૈસા તો અત્યારે જ દેવા પડશે ને ડીશ ના દેવા જ પડશે 20 રૂપિયા પૈસા દેવાને નથી થતા લે જા કેવું એને કહી દે ઉભા રહ્યો તે 1 મિનિટ બધું ભાઈ જરાક આવજો તો એક વાયડું ઘરાક આવ્યું છે લે દાદા એ પતુભાઈ આ બટાટાનો ટેસ્ટ તો મારો કેવો લાગ્યા હે બટાટા તો આમ દેખાવમાં તો ધોળા પદ્દા છે પણ આમ બહુ તીખા છે હવે મારથી રહેવાય એમ નથી બોલો ગજુભાઈ આને પૈસા નથી દીધા નથી દીધા બટાટા ખાવામાં હારા લાગ્યા પૈસા દેવાનું છું તો ન ગમ્યું ભાઈ હા. એ કેટલા ખાઈ ગયા એ પતુભાઈ ધીરા દાદા એકલા 150 રૂપિયાના ખાઈ ગયા ને 4 જણા બીજા ઘરાક હતા ઈ 250 ના ખાઈને ગયા હે એ ધીરા દાદા પ્રેમથી 400 રૂપિયા આપો છો કે હજી મારે ખાવા છે તમારે હજી વિચારો છો આપો પતુભાઈ હાલો નીકળો હાલો બોલો જે ખાતા નહીં ફરી વાર અહીંયા હા જોયું ને પતુભાઈ તમે ક્યાં આમાં કઈ ધંધો કરો હું ધંધો કરે હવે ગજુભાઈ આ વખતે હું પાર્ટનર છું ને એટલે ક્યાં મૂંઝાવાનો દિવસ આમ જોવો પતુભાઈ તોય અત્યારે છું ને ત્યાં કેટલાનો વકરો કરી નાખ્યો ખબર કેટલાનો એ 600 રૂપિયાનો હે? જોવો 200 તમે રોકાણ ના આપ્યા હતા ભૂંગળા બટેટાના ઈ અને 400 તોય અમારે વધ્યા લ્યો એ ગજુભાઈ હવે મૂળ આ બધો 200 નો માલ છે બરોબર છે એમાં 600 નો તમે પ્રોફિટ કમાણા અને તો એટલો બધો માલ હોય તો આવું કેમ છું ઈ તો અમારા ધંધાની મોનોપોલી છે હે